મીરાબાઈ હજી ભજનમાં આવ્યા નહોતા. એ મંડળીમાં એક સંગીતનો વિશારદ માણસ ભળી ગયો, વાયોલિન વગાડતો હતો. એટલે મીરાબાઈ આવ્યા નહોતા ત્યાં સુધીમાં જે લોકો ગીત ગાતા હતા એ બધા કોઈ રાગમાં નહોતા ગાતા. એટલે આ માણસ જરા બધાને ખીજાયો છે કે જરાક રાગમાં ગાવ અને તાલમાં ગાવ. હવે કોઈને રાગમાં કે કોઈને તાલમાં કશું આવડતું નહોતું. બધા ચૂપ થઈ ગયા, કોઈ ભજન ગાવાનું ચાલુ ન કરે. એમાં મીરાબાઈ આવ્યા. મીરાબાઈ પૂછ્યું કે તમે લોકો કેમ ભજન નથી કરતા, તમે કોઈ ગાતા કેમ નથી? તો કહે છે તમારો આ નવો સેવક આવ્યો છે ને એને કર્યું બધું આ. કેમ? તો કહે છે રાગમાં ગાવ, તાલમાં ગાવ. મીરાબાઈ કહ્યું સાંભળો સાંભળો સાંભળો, કઈ વાંધો નહીં. એને કહ્યું રાગ અને તાલને છોડો, સૌથી પહેલા અનુરાગમાં ગાવ. સૌથી પહેલા અનુરાગમાં ગાવ અને તાલને છોડો, તાનમાં ગાવ. તાલ છોડી દો તમે. રાગ અને તાલ, અનુરાગ અને તાનની સામે કશું જ નથી. પ્રભુને રાજી કરવા છે તો અનુરાગથી ગાઓ, પ્રેમથી ગાઓ. અને તમારા પ્રેમથી નીકળેલી વાણી ઠાકોરજી સાંભળે છે. અકબરે તાનસેનને પૂછ્યું કે તું આટલું સરસ ગાય છે તો મારે તારા ગુરુને મારે સાંભળવા છે, મને લઈ જાને એકવાર. તાનસેન કહે છે કે મહારાજ એમ ન થાય. એમ કોઈના માટે કોઈ કે મારા માટે ગાવતો કોઈના માટે ગાતા નથી. એને તો મજા આવે તો ગાય કે છે. ક્યારે ગાય છે એનું નક્કી ન હોય. અડધી રાતે હોય તો યમુના કિનારે ગાય. તો હાલને આપણે જઈએ તો તાનસેન અને અકબર બે આવે છે યમુના ઘાટ ઉપર. અને રાતના 3 વાગ્યા હશે અને યમુનાના કિનારે આવી અને યમુનાના કિનારે ગુરુદેવે ગાવાનું શરૂ કર્યું. અકબર એટલા બધા એમાં ખોવાઈ ગયા, એટલા બધા ખોવાઈ ગયા. ભજન પૂરું થઈ ગયું પછી તાનસેનને કીધું એલા તું આટલું બધું સરસ ગાય છે પણ તારા ગુરુ જ્યારે ગાતા ત્યારે મને કંઈક આમ અંદરથી અનુભૂતિ અલગ થતી હતી, મને આનંદ બહુ આવ્યો. એનું કારણ શું? તારામાં આમાં આટલો ફેર કેમ છે? તું એનો જ શિષ્ય છે. ત્યારે તાનસેને કહ્યું કે મહારાજ હું દિલ્હીશ્વરને રાજી કરવા ગાઉં છું અને મારા ગુરુ જગદીશ્વરને રાજી કરવા ગાય છે. એ ઠાકોરજીને રાજી કરે છે. બોલ કનૈયા બોલ તુજે મેં કોન સા ભજન સુનાઉં. ભગવાનને પૂછો ઠાકોરજી કયું ગીત ગાવ તમારી પાસે? રાગ તાલ સૂર બધું છોડો, પણ બસ કૃષ્ણ સાંભળે અને તમે ગાતા હો. તું ही सुने और मैं गाता जाऊं. તું સાંભળે ને હું ગાતો જાઉં. એવી કૃપા કરજો ઠાકોરજી.